એ ગાઈસ અમારા મમ્મીને ખાવાના છે વડાપાવ. કેમ છો બાપુ? જય માતાજી. ગાઈસ જુઓ મારા મમ્મી પેલ બાજુ લુગડો ધોવા છે. તેરે હોતે અલે હેપી મધર્સ ડે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. આજનો વ્લોગ આપણે ચાલુ કરી રહ્યા છે આંબાના ઝાડ ઉપરથી. આપણે લગભગ અઠવાડિયા પહેલા બનાવ્યો હતો ટ્રી હાઉસ. એના પર અઠવાડિયું નહીં ભાઈ, તાને મહિના પહેલા બનાવી. અલ્યા મહિને થઈ કેટલામાં? અરે 4-5 અઠવાડિયે તો પછી આપણે ભાવાજી ફેમિલી વ્લોગ્સમાં નવી ચેલેન્જ લાવવી પડશે ખરી. હા બરાબર. આજ કરી દઈએ આજે હવ તું શું બોલું છું તે? હું આવો બાપા સોરી સાવરો તો દેખાતો નથી. આ મારા માસીનો છોકરો છે અને આંબા પર ચડી ગયો છે અજગરની જેમ. શું કેવું કાચબા? અજગરની જેમ ચડ્યો છે. અજગર નથી, હું માણસ છું. કેવી અજગર? સે બાતથી માણસ સે બાતથી પણ માણસ એટલે મુઢા પરથી. ખાલી મુંડા પરથી મોણસ, બાકી બધું પ્રાણી. ગાઈઝ મારા પપ્પાને એવા અત્યારે વાગ્યા છે 11 તો એ ઘાસ ચારો કાપવા માટે આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. લાવો અંબા કાકા કીધી છે કાકા વાવણી લાયક વાર હતાવાનો છે. તો આ તો લીલા તો વાઢવાનું બાકી છે અને લોકોને હિત્રો સેવન સારું થઈ ગયો છે. એટલે આ તો હળમાંથી આવ્યા ને તાર ના જોવાય. હા વાટ જ છે બસ, જે થવું એ થાય. હા અને મારા મમ્મીએ જુઓ બરોબર ઘાસ ચારો ભેગો કર્યો છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જય માતાજી. જય માતાજી. અલે હેપી મધર્સ ડે. આજે મધર ડે છે. એ હવ તાને લેટ ગયા મધર ડે છે. મો સારવાર દે હું તમા ગેલી જે પોસાઈએ પસાવે છે. હા આજુ કા ગરમી છેલી લાગી જાય. આ હા હા તાને હાલે પાણી પર દઉં તમે. ગાઈઝ મારા ફાધર માટે આપણે પાણી લઈને આવી ગયા છે. લ્યો પપ્પા. કાલ તો મારા પપ્પા વોટર પાર્કમાં બરોબર પાણીથી નાતા હતા અને આજે મહેનતના પસીનાથી હોય છે. આજે પોણી થઈ ગઈ મોટા. હા પણ આજે મહેનતનો પસીનો છે અને કાલે મોજનો પસીનો હતો. મોજ. હા સમય સમયની વાત છે. જબ્બર મોજ હતી કાલે. હારું ચલો તા. હા तेरे होते किसका डर तू दुआओं में क्या असर मेरी माँ मम्मी સિંગર બને તું. હેપી મધર ડે. હેપી મધર ડે કેવું છું હું? હા હેપી મધર. હા હા નગમન હેપી. તો ગાઈઝ આજે તો આપણે પ્લાનિંગ એવું કીધું આપણે જઈએ ગોભોઈ અથવા તો હિંમતનગર જઈએ અને મારા મમ્મી માટે જોરદાર સરપ્રાઈઝ ગિફ્ટ લાવીએ. બરાબર છે. પણ મન પાછું એમ થયું કે આપણે એકલા જઈએ અને કદાચ કોઈ ગિફ્ટ લાવીએ અને મારા મમ્મીને પસંદ ના આવે તો આખો પ્લાન આપણો ફેલ જતો રહે અને પૈસા બધા એમની વેડફાઈ જાય. એટલે ફાઇનલી આપણે નક્કી કર્યું છે કે મારા મમ્મીને જોડે લઈ જઈએ અને મારા મમ્મીને જે પસંદ આવે એ એમને લઈ આપે. કારણ કે આજે છે મધર ડે. બરાબર ગમે તો અત્યારે હાલ તો લગભગ 1 જેવો વાગ્યો છે અને અમારા મિત્ર આવે એટલે અમે નીકળી જઈએ. જો કે અમારી જોડે 2 બાઇકો લેવી પડશે. એક મિત્રની બાઇક લેવી પડશે અને એક અમારી બાઇક તો સજ. ચલો ફરી કરે અમે તું એ ગાજે હો ને અમે તેરે હોતે કિસકા ડર તું દુઆઓ में क्या असर मेरी माँ प्यारी माँ मेरी माँ. એવા ઉનાળાના તડકા લાગતા મજોડે રે જુરા. ગાઈઝ આપણે નીકળ્યા છીએ ભાઈબંધનું બાઇક લેવા માટે. કારણ કે અમારા ઘરના સભ્યો છે ટોટલ 4 અને બાઇક છે આપણા જોડે ખાલી એક જ. એ જો થોડું તો ફાટી ગયું છે. આ દીક્યા હોત દેતો હોય તો લે આપું. હે નવું નાખવાનું છે. નવું પાછું કાના હોત દેવાની બધું. નવું સારું ને, થોડી મરામત કરી નાખવાની. ના તો લેડો તાને આપણે ભાઈબંધનું બાઇક લેતા આવીએ. ગાઈઝ ફાઇનલી ભાઈબંધના ઘેર આવી ગયા છીએ બાઇક લેવા માટે. શાઇન બાઇક લઈ જવાનું સાથે આપણે. ગાઈઝ જુઓ મારા મમ્મી પેલ બાજુ લુગડો ધોવા છે અને આ બાજુ મારા પા કપડાં સૂકવે છે. ના કપડો નહીં લબડો. લબડો તમે પ્રેમ જુઓ પ્રેમ.
એક બંનેનો 50 પ્રેમ જેવો 50 વર્ષની ઉંમર છે તો પણ બંનેનો કપલ પ્રેમ જેવો કેટલો પ્રેમ છે. અને તાકાત બીજું બધું હા એ તાકાત તો ખરી જ તો બાહુબલી ખેડૂત છે ને નામ કહેવાય હે હાર્દિક પ્રેમી કહેવાય. પ્રેમી હું આશિક મે દીવાના. આ લોગ રહો કવાના રાખો કબાહી રાખો કોયા લા લા ગાઈઝ ફાઇનલી અમને એક રહેશે આપણે ગોભોય અને તો જઈને મારા મમ્મી માટે જોરદાર ગિફ્ટ લઈએ બરોબર છે. 2 બાઈકો લઈ લીધી છે આપણે. ફાઇનલી આપણે આવી ગયા છીએ ગોભોય મારા મમ્મીના માટે ગિફ્ટ લેવા માટે. જો મારા મમ્મીની સ્માઇલ દેખો. સ્માઇલ જોઈને જ ખબર પડી જાય કેમ હાર્દિક બહુ સ્માઇલ છે. અને જો ઉપરથી પાછા ચશ્મા પહેરાવે ગોભોય. થોડો વધારો કર્યો હા. થોડો વધારો કર્યો લેડો તાને આપણો ગોભોઈ જઈએ SJ જ્વેલર્સમાં અને તો જઈને મસ્ત મજાનું મારા મમ્મી માટે ઘરેણું લઈએ. જો આપણે આવી ગયા છીએ SJ જ્વેલર્સમાં. આજે મારા મમ્મી માટે ગિફ્ટ લેવાની છે મધર ડે પર. આ શું પેલું નીકળ્યો એ ઉપર પહેરાય નાકમાં પહેરાય તો પછી આના ચાલુ એ નગર તમે પેલું તો એ ગમે બેસ્ટ છે? રહે તમારે એકલા સોનાવાળું બેસ્ટ રહેશે હા કઈ કોઈ ગમે સોનાવાળું એમ? બેસ્ટ છે તો ડાયમંડનું ભેગું વાળો ડાયમંડનું વજન કપાઈ જાય અચ્છા આપણે એકલું સોનું જોઈએ આપણે અમે ગમે ના ડાયમંડ ના ગમે ડાયમંડ બીજી લઈએ નહીં આપણે સોનું તને જે ગમે યાદ અમે પ્યોર પ્યોર મમ્મી પ્યોર સોનું મારા મમ્મીને આ વસ્તુ ગમી છે. પણ શું કહેવાય તમે? હા બીજું કોઈ ગમતું હોય તો ઉઠાવો આજે. આજે મધર ડે છે. એ મમ્મી પહેરી જોઈ એટલે ખબર તો પડે જ કેવું લાગે છે. બાબા જોઈ તો લઈએ આપણે અરે જોઈ લઈએ. એમ કે કે કાંઈક બે એ તો હું ખબર હવે આપણને ભાઈ બૈરો ના ખબર પડે. ના રે ગાઈઝ આપણે એમ જોઈએ છીએ ચોદીની પહોંચી અમારી કોઈ ગમે તો મારા પપ્પા માટે લઈએ હે પપ્પા. હા ગાઈઝ મારા પપ્પાએ આ પહોંચી બહાર કાઢી છે આમ પહેરી જો એટલે ખબર પડે પપ્પા શું બસક નહીં શોખતી પહેરાવો. હાર્દિક તું પહેરાય જો હાર્દિકભાઈ મદદ કરે છે પહોંચી પહેરાવ છે મારા પપ્પાને હે. ઉનાનો માણસ છે પણ પહેરશે ચોદી. હા માણસ સોનાનો માણસ છે પણ પહેરશે ચાંદી. હા અને પેલ બાજુ પ્યોર સોનું એ કઈ લે ડાયમંડ છે ડાયમંડ. અને તું આ ડાયમંડ છે. બગસરું. હું શું કરું રાહુલભાઈ સોની શેઠ મારા પપ્પાને ચોદી પહેરાવશું જુઓ. પહોંચી પહોંચી ચોદી ચોરીની પહોંચી ગયા હે આવશે હા લીધી લોક બધું લખે છે એ ગાઈઝ મારા મમ્મીને પેલી કડીઓ કાઢ નાખે છે કોનમાંથી અને નવી નાખવાની છે. ગાઈઝ ફાઇનલી મારા મમ્મી પહેરી દીધી છે. હું પહેરી છે ભૂલી ગયો પાછો મોટો. કર્યું કડીઓ પહેરી દીધી છે બતાવજે આ બાજુ. કોની પહેરવાની હા કમ્પ્લીટ લાગ્યું છે હે ઉપરવાળી ઉપરવાળી હા ચમ બધા શું થયું કોઈ કશી નથી શેઠ લસ્સી મંગાવી એટલે લસ્સી જેવું નથી અમારે તો ગાઈઝ શેઠે અમારા માટે લસ્સી મંગાવી જુઓ પપ્પા જુઓ. હા સરસ અમારા ગામ ભાઈની ફેમસ લસ્સી છે કૈલાસ લસ્સી. તો ગાઈઝ પહેલાં હું મારા પપ્પા ગાતી ગોબે આવતો હતો તે પપ્પા મને પહેલાં રોજ લસ્સી ખવડાવતા. 2-3 દિવસ અમે લગાતાર લચ્છી ખાધી. લચ્છી ખાઈને અત્યારે એ બધી વસ્તુ યાદ આવી ગઈ મને. તો ગાઈઝ મારા પપ્પા માટે પહોંચી લીધી છે અને મારા મમ્મી માટે કોનમાં પહેરવાની કડીઓ લીધી છે એટલે 15,000 જેવું બિલ બની છે. તો આપણે આ વખત કેશ આલવાના છે કારણ કે મારા ફોનમાં સ્ટોરેજ જ નહીં રહેતો. ફોન પે ગૂગલ પે કોઈ રાખતો નહીં પાછો. અમારા પૈસા ગમે તેટલા ઉપાડવાના હોય ને તો હાર્દિકભાઈ ઉપાડું પાછું. ગાઈઝ ફાઇનલી આપણે પૈસા ઉપર લીધા છે એટલે હડો અમે સોની આપી દઈએ અને ત્યાંથી આપણું ઘરેણું લઈ લઈએ. ગાઈઝ ફાઇનલી પૈસા લઈને આપણે આવી ગયા છીએ ATMમાંથી લ્યોશે પૂરા 15 છે. 15 હા જો મારા પપ્પા માટે લીધી છે ચોદીની પહોંચી અને મારા મમ્મી માટે લીધી છે કોનની કરી ગયો સોનાની. બરાબર ચલો થેન્ક યુ શેઠ. અને તમારે પણ સોના અથવા ચાંદીનું ઘરેણું લેવું હોય તો આવી જજો મારા ભાઈ ગામબોય SJ જ્વેલર્સમાં. ગાઈઝ વરસાદ જો કે જોરદાર અંધારે છે લેવડો આપણે ફટાફટ ઘેર જત રહીએ એના પહેલા થોડો નાસ્તો કરી લઈએ. હું લેવું છે પરવર ગાઈઝ આપણે આવી ગયા છીએ રાધે લાઈવ કેકમાં અમીન મારા પપ્પા બે કોઈક નાસ્તો કરાવીએ આજે. ગાઈઝ ફાઇનલી આવી ગયું છે ખમણ જો આમાં પણ બધા બેસી ગયા છે આમાં. હા હા ગાઈઝ આપણે જઈએ છીએ અમે NK રેકોર્ડિંગ સ્ટુડિયોમાં. તો અમારે એક નવું સોંગ આવવાનું છે ટૂંક જ સમયમાં. થોડું આપણે જોઈએ કે ભાઈ કઈ ટાઈપનું છે. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ NK રેકોર્ડિંગ સ્ટુડિયોમાં
અને આપણું ભાઈ ટૂંક જ સમયમાં નવું સોંગ આવવાનું છે. તો આ રહ્યા કલાકાર છે અમારા ગામ ભાઈના. કેમ છો બાપુ? જય માતાજી. હા મજામાં કે? સિંગર બલવંત દેવરાજ અને રાઇટર આપણા રાઇટર તમે હે ને? હા કેમ છો? મજામાં? જય માતાજી. ખૂબ મોટું નામ જીગર કાનુરો હે ને? બરાબર. અને આ રહ્યા અમારા એનકે રેકોર્ડિંગ સ્ટુડિયોના માલિક. બરાબર. ટૂંક જ સમયમાં મારું સોંગ આવવાનું છે ભાઈ, તો તમે બધા સપોર્ટ કરજો અને રાહ જોઈ રહ્યો મારા ભાઈ ભૂકા કાઢ નાખે એવું સોંગ આવવાનું છે. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર અને અમારા ઘેર મહેમાન આવ્યા છે કે તે બધી પત્રિકાઓ મેં લઈ ગયા છે કંકુતરી જુઓ. એટલે હેડો તારા આપણે ફટાફટ બધા વ્યસ્ત થઈ ગયા બરોબર કે? બધાને ઘેર ઘેર હાલતા ગયા છે એનું નામ એનું. એટલે એક આ પત્રિકા આવી છે. રામજીભાઈ મોગાભાઈ કોણ છે? રામજીભાઈ મોગાભાઈ હું છું. તમે પોતે? હા. અરે આ તમારા નામની પત્રિકા છે. સરસ. જવાન છે લગ્નમાં. એ રામજીભાઈ ઓકે મોગાભાઈ તૈયાર થઈ જજો લગ્નમાં. કઈ જગ્યાએ છે? સાકરિયા. શું વાત છે યાર. તારી રમેશભાઈ મજામાં કે? એ આના નામે મારું છે ને રમેશભાઈ લાલાભાઈ. લાલાભાઈ છો? મોગાભાઈ છે. ગાઈઝ પહેલા છોણિયા ખાતર પર હોય ને તો બધા મજૂર કરવા પડતા હતા અને અત્યારે હાલ જુઓ ટ્રેક્ટર સિસ્ટમ આવી ગઈ છે. જુઓ દેખાય આયર્યુ ટ્રેક્ટર અને આ ટેલર છે ડાયરેક્ટ જ ભરાઈ જાય. ગાઈઝ જુઓ આખું છોણિયું ખાતર આ ટ્રેક્ટરથી ભરી અને ટેલરમાં લઈ જાય છે. ગાઈઝ જુઓ વાવાઝોડું ઉપડે એવું લાગે છે. બરોબર પવન ફૂંકાવાનું ચાલુ થઈ ગયું છે. ગાઈઝ ફાઇનલી બધાને કંકુતરી હલાઈ ગઈ છે. આમ ફટાફટ ઘેર જતરીએ અને નાઈ લઈએ. માટિયા ઉડ ઉડ કરે છે. આટામાં ફોનમાં માર ભૂત બતાતો હતો. એવું જણા મજામાં? ગાઈઝ ફાઇનલી જમવાનો સમય થઈ ગયો છે અને આજ તો આપણે લાયા છે શ્રીખંડ. આજ તો ભાઈ શ્રીખંડ ખાવાનું છે. હું ખાવાનું છે? તું ખાય? અમાર બુની ના પાડે છે. નહીં ખાય તું? એટલે શ્રીખંડ આજ તમે કેમ આપણે લાયા છે શ્રીખંડ. કના માટે લાયા છે તમને બતાવી દઈએ પહેલા તો. અમારો માસીનો છોકરો આવ્યો છે તો માસીના છોકરાનું ફેવરેટ છે શ્રીખંડ. કારણ એને પૂછ્યું ખવડાવવાનું. તને શું ભાવે છે તો એને એવું કીધું પણ શ્રીખંડ ભાવે છે. આજે એના માટે શ્રીખંડ લાવે છે. આવતીકાલે એના માટે આખા નાખા ભીંડા લાવવાના છે. ચકોરી તું એ ખાધેલું છે શ્રીખંડ? ના અને તું તો ક્યાં દીધી તારા પપ્પા લાયા હતા? મારા પપ્પા શામ લાયા હતા. સેમ લાયા હતા સેમ? આહા શાન લાયા હતા તે? કાલે કાલે લાયા હતા? તે તું ખાઈ આજે? આ તો મારો પાક્કો મિત્ર સાઈ રહ્યો મારો મારો ભાણો છે ભાણો. ગાઈઝ ફાઇનલી રાત પડી ગઈ છે અને અંધારું થઈ ગયું છે. એકદમ કોઈ દેખાતું નહીં મને તો. એટલે તમને આજનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબનું બટન દેખાતું હોય તમને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈ. ચલો તાન બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. બધા મહિલાઓ જોઈ રહી હોય બરાબર છે, મારી મમ્મીની ઉંમરની, તો બધાને હેપી મધર્સ ડે.